હાલો મિત્રો, કેમ છો? તો આપણે આજ જઈશી બહાર. વિડીયોમાં આગળ બના રહેજો, ક્યાં જઈશી તમને બતાવીશ. હાલો મિત્રો, જો અમે આવ્યા છીએ સોમનાથ મહાદેવનું મંદિર છે. અહીં તળાવ છે ને બગીચો છે. જો હું તમને બતાવું. પેલા જો અહીં તળાવ છે સરસ. અહીં ઉપર ચડી જજો. દેખાય સૂર્ય. સરસ છે બગીચો ને એવું બધું જ નહીં. અમારા ગામનું સોમનાથ મહાદેવનું મંદિર. આમાં બહુ ઝાઝું નહીં આવે કેમ કે મને શરમ આવે ઉતારવા જતા બ્લોગ બનાવતા. આહિલે મોકલ્યો હતો પણ આહિલ જેવું તેવું બનાવીને આવ્યો હશે. આહિલ નહીં, આહિલ જેવું તેવું બનાવીને એટલે હું આહિલા પપ્પા જોઈ તો નકરું ફોન જ ઘુમાડ્યા કરે. હો દાદા બેઠા હતા એટલે. કયા દાદા બેઠા? હા મેં બધા બેઠા હતા. તો કાંઈ કોઈ કે નહીં, કાંઈ ખીજાય નહીં તને? જાય તો ના, કોઈ ના ખીજાય. જો મિત્રો, દી આથમે છે. આથમ તો દી કેવો લાગે છે? આથમ તો સૂરજ સરસ લાગે છે. જો થોડોક દેખાય છે ને અમારા અહીંયા રેલવે સ્ટેશન છે. ત્યાં એ સાઈડ જ છે. ટ્રેન અહીંથી દેખાતી નથી, જાય જ છે. જો એ સૂરજ ને સૂરજની નીચેથી ન દેખાય. જો તમને ઝૂમ કરીને બતાવું. વહી ગઈ કે છે? જાય ગઈ, વહી ગઈ. દેખાણી ને? જાહી લિસ્કા ખાય જરિયો. પવન બાકી ગજબનો છો અહીંયા. આહિલ ઉલટી થાય હોય એમ. આમ જો તો જો મિત્રો, મેં અહીંયા વિડીયોનું વોલ્યુમ બંધ રાખ્યું છે કેમ કે આરતી થતી હતી અહીંયા કુમનાથ મહાદેવની ને પડખે માતાજીનું મંદિર છે. ત્યાં આરતી થતી હતી ને એટલે મેં વોલ્યુમ બંધ કરી દીધું છે. કદાચ બીજા હજી એક ઓલામાં વિડીયોમાં બંધ આવશે વોલ્યુમ. અને હા, અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રેલવે સ્ટેશન લાલ લાલ લાઈટ
તો જો મિત્રો તમને થોડુંક અમારું ગામ બતાવીશ, કેમ કે આખું નહીં બતાવું, થોડુંક બતાવીશ. તો તમે કહેજો કમેન્ટમાં કે અમારું ગામ કેવું લાગ્યું તમને બધાને. થોડુંક બતાવીશ, બહુ ઝાઝું નહીં. આઈ થિંક ઢાળમાં જો ગાડી જાય દોડી જાય, બંધ કરી દીધી હોય તોય દોડી જાય. ત્યાં મને શરમ આવતી, બધા હોય ને એટલે ઉતારતા. અહીં કોઈ નથી એટલે બોલવાય અહીં નહીં જાય. અમારા ગામનું સરકારી હોસ્પિટલ છે એટલે અંદર છે. ઓલી સાઈડ આ બાજુ તો કોટલું છે. કોટલું છે નામ લખેલું જો અહીંયા લખેલું આવ્યું નામ. વસ્તુ તું ને તું યમુનાના હાલો મિત્રો, જો આજનો વિડીયો અહીંયા સુધી. મારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરાક કહેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી આવજો. બાય.